વોર્ડ નંબર 17માં આવેલા લારી ગલ્લા ધારકો વડોદરા પાલિકા ખાતે આવી પહોંચ્યા। સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા। અત્યારે એવું છે કે 2 દિવસ પહેલાં ડેરી 3 રસ્તા આગળ જ્યાં ટેમ્પાઓ મૂકવામાં આવે છે ત્યાં લારીઓ ત્યાં ખસેડીને ત્યાં મૂકી હતી 12 થી 13 લારીઓ। એ 12 થી 13 લારીઓને અસામાજિક તત્વો હોય કે કોઈપણ વ્યક્તિઓ હોય એને ત્યાં તોડી નાખી છે અને ત્યાંથી ચોરી થઈ છે। કોઈના 1200 રૂપિયા ગયા છે, કોઈના ગેસના બોટલ ગયા છે, એની અરજી મકરપુરા આપી છે। કાલે પણ અમે મીડિયાના માધ્યમથી કીધું હતું કે કમિશનર સાહેબ એક વસ્તુ કંઈક કરે અને આ લોકોને અહીંયા ધંધો કરવા દે। આજે અમે લોકો બધા લારી ધારકોને લઈને આવ્યા છે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે, આવેદનપત્ર આપવા માટે કે સાહેબ વર્ષોથી અમે લડત લડીએ છીએ, આ કોર્પોરેશન એક ગરીબ લોકો માટે જ કેમ આવું કરે છે। એ આવેદનપત્ર એટલા માટે અમે લોકો આપીએ છીએ કે ભાઈ તમે 2014નો સ્ટ્રીટ વેન્ડરનો રૂલ્સ હજુ લાગુ નહીં કર્યો। તમે હરેક વ્યક્તિઓ સાથે હજારો રૂપિયા, 2000, 3000, 4000 રૂપિયા એને વસૂલી કરો છો। અત્યાર સુધી તમે ગણતરી કરો તો કરોડો રૂપિયાની આવક આ જ લારી ધારકોએ તમને કરી આપી છે। એમના માટે ઝીરો છો તમે કશું કર્યું નથી। મોટા મોટા વેપારીઓ, મોટી મોટી હોટલો, મોટી મોટા ઘરો નેતાઓના દેખાતા નથી, આ ગરીબની હાઈ લે છે। એટલે આ સાહેબને એવું કહેવાયા છે કે આ લોકોને હેરાન ના કરશો અને કમિટીની રચના કરવામાં આવે અને કેટલા વર્ષોથી 10 વર્ષથી કમિટીની રચના નથી થઈ સ્ટ્રીટ વેન્ડર 2014ના રૂલ્સની, તો એ કમિટીની રચના કરવામાં આવે અને ખરેખર જ્યાં વ્યક્તિઓ પોતાની રોજી લઈ જે છીનવી રહ્યા છે અને રોજી જે કમાય છે, આ કોઈ ચોર, લુચ્ચા, લફંગા, આતંકીઓ નથી। એ પોતાના લારીઓ ચલાવી આખો દિવસ મહેનત કરી અને પોતાના રૂપિયા કમાઈ અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે। એટલે કમિશનર સાહેબને એવું કહેવાય છે આવેદનપત્ર આપીને કે સાહેબ તમે બધા બહુ લોકોના જોયા, ઘણા બધા લોકો એવા છે કે એમના ઘરોથી લઈને હોટલો એ છે। શું તમે ત્યાં આંધળા છો બધા જ કર્મચારીઓ? શું આ તમને આ લોકો જ દેખાય છે? તો આપ સાહેબશ્રીને એટલી જ વિનંતી કરવા આવ્યા છે કમિશનર સાહેબને, મહેશભાઈ બાબુ સાહેબને, કે સાહેબ વડોદરાની અંદર રોડ, ખાડાથી, ગટર લાઇનથી લઈને તમે જુઓ કોઈ વિકાસશીલ થયું નથી, વિકાસનો કોઈ જન્મ થયો નથી। ઉપરાંત જે ગરીબો છે વધુ ગરીબો થતા જાય છે અને આવા લોકોને માર વધારે પડે છે। તમે વિચારો કોરોનામાં કેટલો માર પડ્યો। એટલે આ જે લારી ધારકો છે એને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે, કાં તો પછી એમને શાંતિથી ધંધો કરવામાં આવે। આમ જો નહીં થાય તો દિન 7ની અંદર બરોડાના જેટલા પણ વેપારીઓ છે એનું તમારા મીડિયાના માધ્યમથી આહવાન કરવા માગું છું કે હરેક લોકો અહીંયાથી રોડ બ્લોક કરી અને આ ગેટ તોડી અને જતા રહેશો અંદર। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।